પોતાના નામ સાથે ખેતીમાં જે પરિવર્તન આવ્યું એ ખૂબ જ ચિંતાનો વિષય છે. અત્યારે સમાજની અંદર B12 ઘટવું, D3 ઘટવું, પોષક તત્વો ઘટવાના ઉણપજન્ય ઘણા બધા રોગ જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે હાઇબ્રિડ બિયારણ. પહેલાંના સમયમાં દેશી બિયારણ હતું જેનું ઉત્પાદન ઓછું આવતું હતું, પરંતુ એની અંદર પોષક તત્વો ભરપૂર માત્રામાં હતા. અત્યારે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને હિસાબે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે જેવા રોગ પણ સમાજને ભરડો લઈ રહ્યો છે. એટલે આપણે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી તરફ જ વળવું ખૂબ જ જરૂરી છે. અને સરકારે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ રીતે ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવું જોઈએ. જો દરેક વ્યક્તિ ઓર્ગેનિક ફૂડ તરફ વળશે તો ખેડૂત પણ આપોઆપ ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરણા લેશે અને ઓર્ગેનિક ખેતીથી જ આપણું ભાવિ ઉજળું બનશે. દરેકનું, દેશનું, સમાજનું, દરેકનું આરોગ્ય જળવાય એ ખૂબ જ જરૂરી છે.